વાત કરીએ ખેડાની તો શોભાયાત્રામાં ખેડા જિલ્લા સાંસદ ઉમેદવાર દેવસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સહિત રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કઠલાલ રામજી મંદિર ખાતેથી પૂજા આરતી કરી આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। શોભાયાત્રા કઠલાલ મુખ્ય બજાર, પટેલવાડો, આઝાદપોળ, સતીપોળ, નળાનો ઢાળ, મુખીની ખડકી, પાવસાર વાડ સહિતના સમગ્ર વિસ્તારમાં ફરી હતી। આ શોભાયાત્રામાં રામાયણના પાત્રો, રામજીનો રથ તેમજ ડીજેના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કઠલાલ શહેર અને તાલુકામાંથી રામ ભક્તો જોડાયા હતા। સમગ્ર નગરમાં ઠંડો પીણા, શરબત જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે દરેક જગ્યાએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા, જ્યાં પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે રામનવમીનો જે પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કઠલાલની વાત કરવામાં આવે તો કઠલાલની અંદર પણ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તેની અંદર રામ ભક્તો દ્વારા જય જય શ્રીના નાદ સાથે સમગ્ર કઠલાલ પંથક ગુંજાવી ઉઠ્યું હતું। જ્યારે આપણે કેમેરાની અંદર લાવી દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે રામનવમીને લઈને જે પવિત્ર જે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે રામ ભક્તો દ્વારા હાલ તો સમગ્ર કઠલાલની અંદર જય શ્રી રામના નાદ સાથે સમગ્ર પંથક ગુંજાવી મૂક્યું હતું। ત્યારે જો ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો હાલ તો જે શોભાયાત્રા કઠલાલ શ્રી રામજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કઠલાલ શહેરની અંદર મુખ્ય માર્ગો પર થઈ અને આ તો શ્રી રામ મંદિરે પહોંચી અને સમાપન કરવામાં આવે છે અને સમગ્ર રામ ભક્તો હાલ તો આજે ડીજેના તાલ સાથે ઝૂમી રહ્યા છે અને જય શ્રી રામના નાદ સાથે સમગ્ર કઠલાલ પંથક ગુંજાવી મૂક્યું હતું। અને હાલ તો જે રામનવમીનો જે પવિત્ર તહેવાર છે તેને લઈને રામ ભક્તો દ્વારા હાલ તો ડીજેના તાલ સાથે ઝૂમ્યા હતા અને જય શ્રી રામના નાદ સાથે સમગ્ર કઠલાલ પંથક ગુંજાવી મૂક્યું હતું। ઇમરાન વોરા, KTV ન્યૂઝ, ખેડા, કઠલાલ।